નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાયના 23 થી માંડીને 30 દાખલાઓનો અભ્યાસ કરવાનો છે, બરોબર। તો પહેલો દાખલો છે, એમાં 23મો દાખલો છે। એક પ્રક્રિયા આપણને આપી છે, એ છે અને B2 છે, બંને પ્રક્રિયાઓ ભેગા થઈને AB2 બનાવે છે। તો આપણે આજે આટલા મોલ અથવા તો આટલા પરમાણુના અણુ લઈએ તો આવી પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયા છે કે નથી એ આપણે જાણવા કીધું છે, બરોબર। આ એક પ્રકારની તત્વયોગમિતીય ગણતરી છે। હવે A પ્લસ B2 gives AB2, બરોબર। હવે આના પરથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે, તો એનો એક પરમાણુ અથવા તો મોલ કેટલો 1, બરોબર, એ B2 ના એક અણુ અથવા તો મોલ સાથે પ્રક્રિયા કરીને 1 મોલ આપણને શું મળશે અથવા તો એક અણુ AB2 નો પ્રાપ્ત થાય છે, બરોબર। આના પરથી આપણને પહેલી ગણતરી પૂછી છે કે જો આપણે એના 300 પરમાણુની પ્રક્રિયા બીના 200 અણુ સાથે કરીએ તો આ પ્રક્રિયામાં આપણને સીમિત પ્રક્રિયા જોવા મળશે કે નહીં એ આપણે જણાવવાનું છે। જો આ જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે તો એના પરથી આપણને શું ખબર પડે છે કે એનો એક પરમાણુ એ બીના એક અણુ સાથે પ્રક્રિયા કરે છે, એક અણુ સાથે પ્રક્રિયા કરે છે તો આપણને કેટલા પરમાણુ કીધા છે 300, તો એના 300 પરમાણુ બીના કેટલા અણુ સાથે પ્રક્રિયા કરશે, હે ને, બીના કેટલા અણુ સાથે પ્રક્રિયા કરશે। ચાલો તો જુઓ 300 ગુણ્યા 1/1 તો શું આવશે આપણો જવાબ 300 પરમાણુ। કેટલા 300 પરમાણુ અથવા તો શું કીધું છે આપણને અણુ, બરાબર છે, 300 પરમાણુ અથવા તો લખવાનું 300 અણુ। તો જુઓ જો આપણે એના 300 પરમાણુ લઈએ તો આપણે બીના કેટલા અણુઓ જોઈશે, બીના 300 અણુઓ જોઈશે, પરંતુ આપ્યા કેટલા છે 200, તો 100 અણુ ખૂટશે, તો માટે અહીંયા સીમિત પ્રક્રિયક કોણ થશે, માટે સીમિત પ્રક્રિયક બરાબર બી। આપણો જવાબ શું થશે, બી। સીમિત પ્રક્રિયા કોણ થશે, તો બી થશે। અને વધશે શું, તો એના પરમાણુઓ વધશે, બરાબર, પ્રક્રિયા કે વધારે પ્રમાણમાં આપ્યો છે, લખી લો। બીજા દાખલામાં આપણને શું કીધું છે કે બે મોલ પ્રક્રિયક એ લેવાનું છે, એની પ્રક્રિયા કરવાની છે 3 મોલ, કોના, તો બીના, પ્રક્રિયક બીના। તો આનામાં સીમિત પ્રક્રિયક કયો છે એ આપણે શોધવાનું છે। તો જુઓ આપણને ખબર છે તે પ્રમાણે 1 મોલ એનો હોય તો તે 1 મોલ બી સાથે પ્રક્રિયા કરે, બરાબર। તો અહીંયા આપ્યો છે 2 મોલ એ હોય તો કેટલા મોલ આપણે બીના જોઈશે, તો શું આપણો જવાબ આવશે 2 ગુણ્યા 1/1, બરાબર। તો શું આવશે 2 મોલ બી। જુઓ તો આપણને શું કીધું છે, આપણે 2 મોલ એ લઈએ અને 3 મોલ બી લઈએ, બરાબર છે। તો અહીંયા સીમિત પ્રક્રિયા કયો થશે, તો આપણે જો બી કેટલું જોઈએ છે 2 મોલ, તો આપેલું કેટલું છે બી, જુઓ બી કેટલું આપ્યું છે આપણને 3 મોલ, તો અહીંયા શું છે બી વધશે, બરાબર, બી શું થશે, બી વધશે। ચાલો તો માટે સીમિત પ્રક્રિયા શું થશે અહીંયા એ, માટે સીમિત પ્રક્રિયક બરાબર એ થશે। ચાલો લખી લો, ઓકે। ત્યારબાદ ત્રીજું પૂછ્યું છે આપણને એના 100 પરમાણુ અને બીના 100 અણુ, એના 100 પરમાણુની પ્રક્રિયા આપણે કરવાની છે બીના 100 અણુ સાથે, બીના 100 અણુ સાથે। તો અહીંયા કોણ થશે સીમિત પ્રક્રિયક, જો આપણી પાસે સંતુલિત રાસાયણિક સમીકરણ છે એ પ્રમાણે, તો આપણને શું કીધું છે, ત્રીજામાં 100 પરમાણુ અને બીના 100 અણુ, આપણને ખબર છે તે પ્રમાણે કે એનો એક પરમાણુ બીના એક અણુ સાથે પ્રક્રિયા કરે, બરાબર। તો અહીંયા કેટલા આપ્યા છે, એના 100 પરમાણુ, તો એના 100 પરમાણુ બીના કેટલા અણુ સાથે પ્રક્રિયા કરશે, તો 100 ગુણ્યા 1/1 એટલે 100 અણુ બીના, 100 અણુ બી, બરાબર। ચાલો આ શું મળ્યું, 100 અણુ બી આપેલો કેટલો છે ભાઈ, તો બી 100 જ આપણને આપ્યો છે, બરાબર છે। તો હવે આપણે શું ચકાસીશું કે ભાઈ આ જે બી છે એ તો આપણે 100 આપણો જવાબ મળ્યો અને 100 જ આપ્યા છે આપણને, તો હવે ચેક કરશું એ માટે।
બરાબર. અને જો વિદ્યાર્થી મિત્રો આપણને આમ બી ખબર પડે કે આ જે છે 1:1 પ્રમાણમાં છે, આ જે બંને પ્રક્રિયાઓ છે 1:1 પ્રમાણમાં છે. એટલે આ પ્રક્રિયામાં દેખો આપણે આના 100 પરમાણુ વાપરશું તો આના 100 અણુ વાપરવા પડશે. એવી જ રીતે આના જો આપણે 200 પરમાણુ વાપરશું તો આના આપણે 200 અણુ વાપરવા પડશે. તો અહીંયા એના 100 પરમાણુ આપ્યા છે, બીના 100 પરમાણુ આપ્યા છે. એટલે આપણો જવાબ શું આવશે? માટે આપેલ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નથી. ચાલો લખી લો. 20મો દાખલો છે. નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. N2 અને 3 મોલ H2 આપણે જો ભેગા કરીશું પ્રક્રિયા થઈને શું મળશે આપણને? 2 મોલ NH3. જો 2 × 10³ ગ્રામ એટલે કે આ થશે 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન અને 1000 ગ્રામ, આ કેટલું થશે? 1000 ગ્રામ હાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા NH3નું દળ ગણવાનું છે. અને જો સીમિત પ્રક્રિયક હોય તો એ આપણે કહેવાનું છે. અને કોઈક પ્રક્રિયક પામ્યા વગર રહેતો હોય એ જણાવવાનું છે. અને કેટલા પ્રમાણમાં પ્રક્રિયા પામ્યા વગર રહે છે એ જણાવવાનું છે. બરાબર. ચાલો, તો પહેલું આપણને શું કીધું છે? જો 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન 1000 ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો. બરાબર. ચાલો, હવે જો આપણી પાસે N2 + 3 મોલ H2 એ પ્રક્રિયા કરે તો 2 મોલ NH3 બને છે. 2 મોલ NH3 બને છે. આનું જો આપણે ગ્રામમાં વજન લઈએ તો આ કેટલા ગ્રામ થશે? 2 × 14. બરાબર. 14 × 28 ગ્રામ થશે. 28 ગ્રામ. અને આ થશે 3 × 6 ગ્રામ હાઇડ્રોજન થશે. એનો મતલબ 28 ગ્રામ N2 અને H2 6 ગ્રામ લઉં તો મને શું મળશે? 34 ગ્રામ. 28 થશે કેટલા? 34 ગ્રામ NH3 મળશે. 34 ગ્રામ NH3 મળશે. પેલું આપણને શું કીધું છે? 2000 ગ્રામ ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા. તો જુઓ, હવે આપણે સૂત્ર બનાવી શકીએ કે 28 ગ્રામ N2 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે. બરાબર. તો અહીંયા કેટલું ડાયનાઇટ્રોજન આપ્યું છે? 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન આપણે લઈએ, N2 લઈએ તો કેટલા ગ્રામ હાઇડ્રોજન જોઈશે? તો માટે 2000 × 6/28 કરો. ચાલો, 428.57 ગ્રામ શું જોઈશે આપણે? H2. કેટલું જોઈશે? 428.57 ગ્રામ જોઈશે આપણે H2. બરાબર. અને આપેલું કેટલું છે આપણને? 1000 ગ્રામ. બરાબર. માટે શું વધશે? H2 વધશે. માટે H2 વધશે. અને સીમિત પ્રક્રિયક શું થશે? માટે સીમિત પ્રક્રિયક શું થશે? એનાથી વિરુદ્ધ H2 વધે તો શું ઘટશે ભાઈ? N2. સીમિત પ્રક્રિયક શું થશે? N2. બરાબર. તો જુઓ, હવે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં જે નિપજ મળશે ને એ નિપજ કેટલી મળશે? કોના પર આધાર રાખશે? તો સીમિત પ્રક્રિયક પર. સીમિત પ્રક્રિયક કોણ છે? ડાયનાઇટ્રોજન. બરાબર. તો જુઓ, આપણે જો 28 ગ્રામ N2 લઈએ, 28 ગ્રામ N2 લઈએ તો આપણને નિપજ કેટલી મળે છે? નિપજ 34 ગ્રામ મળે. 34 ગ્રામ નિપજ તરીકે NH3 મળે. બરાબર. તો આપણને કેટલું કીધું છે? હવે જો 28 ગ્રામ N2 લઈએ તો 34 ગ્રામ NH3 મળે. ને આપણને કેટલું લેવા કીધું છે? 2000. બરાબર. ચાલો, તો આપણે 2000 ગ્રામ N2 લઈએ. 2000 ગ્રામ N2 લઈએ તો કેટલી નિપજ મળશે? માટે 2000 × 34/28 કરો. તો આપણો જવાબ શું થશે? જુઓ, 2428.57 ગ્રામ શું જોઈશે? શું મળશે? NH3 મળશે. જો આપણે 2000 ગ્રામ ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા કરશું હાઇડ્રોજન સાથે તો NH3 કેટલો મળશે? 2428.57 ગ્રામ NH3 મળશે. આપણે કેમ આના અંદર નાઇટ્રોજન ગણ્યું? કારણ કે નાઇટ્રોજન અહીંયા શું છે? સીમિત પ્રક્રિયક છે. બરાબર. તો આપણને શું મળી ગયો? પહેલા દાખલાનો જવાબ, પહેલા પ્રશ્નનો જવાબ. અહીંયા શું આવશે? 28.57 ગ્રામ NH3 મળે. બરાબર. ચાલો, એના પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને? પ્રશ્ન નંબર 2 શું છે? બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે ખરો? તો શું આવશે જવાબ? હા, જે વધારાનો છે એ પ્રક્રિયા પામ્યા વગર રહેશે. બરાબર. અહીંયા સીમિત પ્રક્રિયા કોણ છે? N2. તો હા, કોણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? H2. H2 એ પ્રક્રિયા પામ્યા વગર રહેશે. બરાબર. ચાલો, ત્રીજો પ્રશ્ન શું છે? જો હા તો કયો પ્રક્રિયક? બરાબર. અને તેનું દળ.
જો પ્રક્રિયા પામ્યા વગર કોઈ પ્રક્રિયક રહે છે બરાબર, તો આપણને પૂછ્યું છે કયો પ્રક્રિયક રહેશે અને એનું દળ કેટલું છે થશે એ આપણને પૂછ્યું છે. ચાલો, તો ત્રીજા પ્રશ્નમાં કોણ દળ પ્રક્રિયા પામ્યા વગર છે? હાઇડ્રોજન બરાબર. H2 નું દળ આપણે ગણવા કીધું છે. આપેલું કેટલું હતું? 1000 લેવા કીધું હતું બરાબર, પણ પ્રક્રિયા કેટલાની થશે? તો જો પ્રક્રિયા કેટલાની થશે? 428.57. 428.57 કરો. ચાલો 1000માંથી માઇનસ 571.43. 571.43 ગ્રામ બરાબર. ચાલો, તો છેલ્લામાં શું જ આવશે? જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું? તો બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહે છે તો હા રહે છે બરાબર. શું આવે? H2 એ પ્રક્રિયા પામ્યા વગર રહેશે બરાબર. N2 એ સીમિત પ્રક્રિયક છે. અને જો હા તો કયો પ્રક્રિયક? તો હા તો કયો આવશે? H2 આવે. અને કેટલા પ્રમાણમાં એ બાકી રહી જશે? અને દળ કેટલું? 571.43. 571.43 ગ્રામ. ચાલો લખી લો. ઓકે, તો એના પછીનો દાખલો છે 1.25. એનામાં કીધું છે 0.50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3 કેવી રીતે જુદા પડે છે બરાબર. આપણને શું કીધું છે? 0.50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3 આ બંનેમાં તફાવત શું છે એ આપણે કહેવાનું છે બરાબર. તો જુઓ, આપણને ખબર છે એ પ્રમાણે કે 1 મોલ Na2CO3 નું દળ કેટલું થાય? 106 ગ્રામ થાય બરાબર. તો આ 0.50 એટલે કે 0.5 છે તો કેટલું દળ થશે? એનું અડધું એટલે કે 53 થશે. તો 0.50 મોલ Na2CO3 નો મતલબ શું થશે? 0.50 મોલ Na2CO3 એટલે કે કેટલું થશે? 53 ગ્રામ Na2CO3 બરાબર. ચાલો, અને 0.50 મોલર Na2CO3 નો મતલબ શું થશે? તો 1 લીટર દ્રાવણમાં, કેટલામાં? 1 લીટર દ્રાવણમાં 53 ગ્રામ Na2CO3. કેમ કે આપણને ખબર છે મોલારિટી બરાબર શું થાય? M = શું થાય ભાઈ? તો દ્રાવ્યનું દળ બરાબર. દ્રાવ્યનું દળ છેદમાં શું થશે? કદ બરાબર. કદ કેટલું છે? 1 લીટર. તો 1 લીટરની અંદર કેટલું? તો 53 ગ્રામ એટલે કે 0.50 બરાબર. ચાલો લખી લો. ઓકે, ત્યારબાદ જો ડાયહાઇડ્રોજન વાયુનું 10 કદ ડાયઓક્સિજન વાયુનો 5 કદ સાથે જોડાય તો પાણીનું બાષ્પનું કદ કેટલું થશે? તો જો આપણી પાસે એક સમીકરણ છે H2 બરાબર પ્લસ O2 gives 2H2O. હવે જુઓ, સમતોલિત કરવું હોય આપણે બરાબર, અહીંયા 2 લગાડી તો 2H2 પ્લસ O2 2H2O બરાબર. તો જુઓ, આ કેટલું છે? 2 કદ છે. કેટલું છે? 2 કદ. આ કેટલું થયું? 1 કદ. તો આપણને આ કેટલું મળે છે? નિપજ 2 કદ મળે છે. તો માટે આપણે લખી શકીએ આ કેટલું થાય ટોટલ? 3 કદ. તો 3 કદ પ્રક્રિયકો ભેગા થાય તો આપણને શું મળે? 2 કદ પાણી. શું મળે? 2 કદ પાણી. તો અહીંયા કેટલું આપ્યું છે? 10 ને 5 15. તો લખવાનું 15 કદ પ્રક્રિયકો ભેગા થાય. 15 કદ પ્રક્રિયકો ભેગા થાય તો કેટલી નિપજ મળે? કેટલું પાણી મળે? તો શું કરવાનું? 15 × 2/3. ચાલો 3 5 15. 5 દુ 10 કદ. આપણો જવાબ શું આવશે? 10 કદ લખી લો. ઓકે, ત્યારબાદ શું કહે છે આપણને? તો નીચેના જે એકમો આપ્યા છે એને પાયાના એકમમાં ફેરવવાનું છે. તો 28.7 પિકોમીટર છે. તો બરાબર આપણે શું લખી શકીએ? 28.7 ગુણ્યા પિકો એટલે 10⁻12 અને મીટર એમનું એમ બરાબર. તો શું થશે? 2.87 ગુણ્યા 10⁻11 મીટર થાય બરાબર. કેમ કે દેખો પિકોમીટર તો આપણે જે લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર. તો આને મીટરમાં ફેરવવાનું છે, આને પણ મીટરમાં ફેરવવાનું છે. આ મિલીગ્રામ છે. તો દળનો એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ. તો આને કિલોગ્રામમાં ફેરવવાનું છે બરાબર. 1 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસાવ્યું એટલે -11 થઈ ગઈ. બીજો દાખલો આપણને શું કીધો છે? તો 15.15
પિકોમીટર। તો જો 15.15 પિકો એટલે 10⁻12 મીટર એમનું એમ। ચાલો એક પોઈન્ટ ડાબી બાજુ આપણે ખસાવી લેવાનો, તો શું થઈ જશે 10⁻11 મીટર। ઓકે, ત્યારબાદ ત્રીજો દાખલો શું છે 25,365 મિલીગ્રામ। તો બરોબર જો 25,365 મિલી બરાબર એટલે 10⁻3 ગ્રામ એમનું એમ। ચાલો 25,365 ગુણ્યા 10⁻3 અને ગ્રામને આપણે હટાવવું હોય તો છેદમાં શું કરવું પડે ભાઈ, કિલોગ્રામમાં ફેરવું હોય તો ભાગ્યા 1000 કરવું પડે। તો આપણો જવાબ શું આવે જો 25,365 ગુણ્યા આ 10⁻3 બરાબર, અને આ દેખો ઉપર આવે તો શું થશે, બીજી આ -3 થઈ જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। 25,365 ગુણ્યા 10⁻ શું આવશે ઘાત 6 આવશે। હવે જુઓ 1 2 3 અને 4 2.5 ગુણ્યા 4 પોઈન્ટ ખસાવીએ એટલે 10⁻2 થઈ જશે। કેટલી થશે 10⁻2 થઈ જશે। ચાલો લખી લો। ઓકે, ત્યારબાદ આપણને પૂછ્યું છે કે નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે બરાબર। પહેલું આપણને શું આપ્યું છે 1 ગ્રામ AU, પેલું શું આપ્યું છે 1 ગ્રામ AU બરાબર। આપણને ખબર છે 1 મોલ AUમાં કેટલા મોલ, 1 મોલ AU બરાબર એનું વજન કેટલું થશે, 1 મોલ AU નું વજન કેટલું થશે 197। તો માટે આપણે શું લખી શકીએ 197 ગ્રામ AU એટલે કે ગોલ્ડમાં કેટલા પરમાણુ હોય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુઓ હોય। તો 1 ગ્રામ AU માં કેટલા પરમાણુઓ હોય, તો માટે આપણે શું કરવાનું 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાતના છેદમાં શું આવશે 197। ચાલો કરો સાદુરૂપ આપો। તો 3.06 ગુણ્યા 10⁻21 ઘાત પરમાણુઓ રહેલા હોય બરાબર છે। પોઈન્ટો ખસાવીને જવાબ લઈ આવજો। ફાઇનલ જવાબ આપણો આ થશે 3.06 ગુણ્યા 10⁻21 ઘાત પરમાણુઓ। ચાલો લખી લો। ત્યારબાદ બીજો દાખલો છે 1 ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ રહેલા હોય બરાબર છે। ચાલો કેટલામાં 1 ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ હોય। આપણને ખબર છે કે 1 મોલ સોડિયમનું વજન કેટલું થાય તો 23 થાય। 1 મોલમાં જેટલા પરમાણુઓ હોય એટલા 23 ગ્રામમાં હોય। તો માટે શું લખી શકીએ કે 23 ગ્રામ સોડિયમની અંદર એટલે કે 1 મોલ સોડિયમમાં કેટલા પરમાણુ હોય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પરમાણુઓ હોય પદાર્થના 1 મોલમાં બરાબર। તો આપણને 1 ગ્રામ માટે પૂછ્યું છે તો 1 ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ હોય, તો 1 ગુણ્યા શું થશે 6.022 ગુણ્યા 10⁻23 ઘાતના છેદમાં શું આવશે 23 આવશે। ચાલો સાદું રૂપ આપો। 2.62 ગુણ્યા 10⁻22 ઘાત આ આપણો જવાબ થશે। આટલા પરમાણુઓ હોય 1 ગ્રામ સોડિયમની અંદર। ચાલો લખી લો। ઓકે, ત્યારબાદ ત્રીજો દાખલો છે 1 ગ્રામ લિથિયમમાં 1 ગ્રામ લિથિયમમાં કેટલા પરમાણુઓ હોય। હવે 1 મોલ લિથિયમનું વજન કેટલું થાય 7 ગ્રામ। તો 7 ગ્રામ લિથિયમની અંદર કેટલા પરમાણુ હોય જેટલા 1 મોલમાં હોય એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પરમાણુ હોય। તો 1 ગ્રામ લિથિયમમાં કેટલા પરમાણુઓ હોય, તો માટે શું કરવાનું 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુઓના છેદમાં 7 ગ્રામ એનું વજન થશે। ચાલો સાદુરૂપ આપો। 8.6 ગુણ્યા 10⁻22 ઘાત આપણો જવાબ થશે લિથિયમના પરમાણુઓ હોય 1 ગ્રામની અંદર। ચાલો લખી લો। ઓકે, ત્યારબાદ ચોથો દાખલો છે 1 ગ્રામ Cl2માં કેટલા પરમાણુ હોય। તો જો આપણને ખબર છે કે 1 મોલ Cl2 નું વજન કેટલું થશે 71 થશે। તો 71 ગ્રામ Cl ની અંદર કેટલા પરમાણુ હોય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પરમાણુઓ હોય બરાબર। તો 1 ગ્રામ Cl ની અંદર કેટલા હશે, તો માટે આપણે શું કરવાનું ભાઈ બરાબર। તો આપણે શું કરશું 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ બરાબર। Cl નું વજન કેટલું છેદમાં આવશે 71। ચાલો સાદું રૂપ આપો। 0.0848 બરાબર આપણો જવાબ થશે 0.0848 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુઓ 1 Clમાં હોય બરાબર। તો માટે શું કરવાનું Cl2માં કેટલા હોય, Cl2માં કેટલા હશે 2 ગુણ્યા 0.0848 ગુણ્યા 10⁻23 ઘાત બરાબર। ચાલો ગુણાકાર કરો। આપણને જે મળ્યું એ 1 મોલ માટે મળ્યું હતું બરાબર, 1 Cl માટે મળ્યું હતું। આપણે 2 Cl માટે શોધવાનું છે, ગુણ્યા 2 કરવું પડશે।
તો આપણો જવાબ શું આવશે? 0.1696 ગુણ્યા 10⁻23 પરમાણુઓ હોય, બરાબર. તો આપણે હવે એક પોઈન્ટ જમણી બાજુ ખસાવીએ તો 1.696 ગુણ્યા 10⁻22 પરમાણુઓ હોય Cl2ની અંદર. ચાલો લખી લો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણો મેઇન પ્રશ્ન શું હતો કે સૌથી વધારે સંખ્યામાં શેમાં પરમાણુ હોય? તો લિથિયમની અંદર 6 પોઈન્ટ સમથિંગ હતા, બરાબર. 6.3 ગુણ્યા 10⁻22, બરાબર. આટલા પરમાણુ હતા કે 8 પોઈન્ટ સમથિંગ હતા, 8 કે 6 એટલા પરમાણુ શેનામાં આવે? લિથિયમ આવે. ઇન શોર્ટ, સૌથી વધારે પરમાણુની સંખ્યા શેનામાં જોવા મળે? યાદ રાખવાનું, તો લિથિયમમાં જોવા મળશે. ઓકે, ત્યારબાદ આપણે એક દાખલો છે 1.29. એક દ્રાવણમાં જેમાં ઇથેનોલ એટલે C2H5OH. ઇથેનોલ એટલે શું થાય? C2H5OH એ શું થશે? ઇથેનોલ. એના મોલ અંશ આપણને આપ્યા છે, બરાબર. X આપણને આપી દીધું છે. તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણવા કીધી છે. આ જે દ્રાવણ આપણને આપ્યું છે એ કેવા પ્રકારનું દ્રાવણ છે? યાદ રાખવાનું થશે, દ્વિઅંગી દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? દ્વિઅંગી દ્રાવણ છે. ચાલો, તો આપણને ખબર છે એ પ્રમાણે મોલારિટી એટલે શું? તો 1 લિટરમાં દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા. 1 લિટર જો દ્રાવણ હોય એમાં જેટલા મોલ એને શું કહીએ? આપણે મોલારિટી કહીએ છીએ. હવે જો 1 લિટર દ્રાવણમાં રહેલા H2O મોલ આપણે શોધવા હોય તો 1 લિટર અને છેદમાં શું આવશે? આણ્વીય દળ કેટલું? 18. તો H2O મોલ આપણને કેટલા મળ્યા? 55.55 મોલ. હવે તો આ દ્વિઅંગી દ્રાવણ છે. દ્વિઅંગી દ્રાવણની અંદર યાદ રાખવાનું કે જે મોલ અંશ છે એનો સરવાળો કેટલો થાય? 1 થાય. માટે x1 + x2 1 થશે. આપણે કોના મોલ અંશ શોધવાના છે? H2O નો. તો x H2O, બરાબર. H2O ના મોલ અંશ બરાબર શું થશે? 1 માઇનસ આ કોના મોલ અંશ આપણને આપ્યા છે? તો ઇથેનોલના મોલ અંશ. તો H2O ના મોલ અંશ કેટલા મળશે? 0.96, બરાબર. ચાલો, તો x H2O ના મોલ અંશ બરાબર સૂત્ર શું છે? H2O ના મોલ થાય અને છેદમાં કુલ મોલ થાય. અને અંદર શું આપ્યું છે? કુલ મોલ એટલે કે H2O ના મોલ અને ઇથેનોલના મોલ. હવે H2O ના મોલ કેટલા થાય? તો 0.96 આપણને મળી કિંમત, બરાબર. કેટલા થશે? 0.96. અને NH2O, બરાબર, એના મોલ કેટલા છે? 55.55. H2O ના છેદમાં મોલ કેટલા લખવાના? 55.55. અને C2H5OH એટલે કે ઇથેનોલના મોલ આપણે શોધવાના છે, બરાબર. હવે જો આ જે છેદમાં છે એ આપણે અહીંયા ડાબી બાજુ લઈશું તો કઈ આવી જશે? ગુણાકારમાં. તો 0.96 ગુણ્યા 55.55 કરશું તો શું જવા મળશે? 53.328, બરાબર. અને ગુણ્યા 0.96 ગુણ્યા શું કરશું? C2H5OH એટલે કે 0.96 ગુણ્યા ઇથેનોલના મોલ, બરાબર. 55.55, બરાબર. ચાલો, હવે જુઓ તો ભાઈ 0.96 ગુણ્યા C2H5OH બરાબર 2.222. આપણે શું કરવાનું છે? તો આજે 55.55 છે, બરાબર. આ પ્લસ છે 53.328. પેલી બાજુ જશે તો માઇનસ થશે તો શું જવાબ મળશે? 2.222. હવે NC2H5OH ને સૂત્રનો કરતા બનાવવાનો તો 2.222 ભાગ્યા 0.96. તો NC2H5OH એટલે કે ઇથેનોલ બરાબર શું મળશે આપણને? 2.3145 મોલ, બરાબર છે. આપણને શું મળ્યા? મોલ મળ્યા C2H5OH એટલે કે ઇથેનોલના. તેનો અર્થ શું થાય કે 1 લિટર દ્રાવણમાં 2.3145 મોલ કોના છે? NC2H5OH એટલે કે ઇથેનોલના છે. તો અર્થ એમ થાય કે એની મોલારિટી કેટલી થશે? 2.31 જ એની મોલારિટી થશે. ચાલો લખી લો, તો સ્ક્રીનશોટ લઈ લો. તો આજનો છેલ્લો દાખલો છે. કાર્બન 12 પરમાણુનું દળ કેટલું થશે? કાર્બન 12 નું પરમાણુય દળ કેટલું થશે? તો જો કાર્બન 12 નું વજન કેટલું આવે? 12 ગ્રામ આવે, બરાબર. કાર્બનનું વજન અને છેદમાં Na. ચાલો, એને કેટલું લઈએ છીએ આપણે? એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10⁻23. ચાલો આલો સાદું રૂપ. તો જવાબ આવશે આપણો 1.9927 ગુણ્યા 10⁻23 ગ્રામ. આ ગ્રામમાં એનું દળ થશે કાર્બન 12નું. કાર્બનનું એક સમસ્થાનિક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લો અને હવે પછી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.